સીતારામ બધાઈને। આજે છે રવિવાર અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે બધાને તેમની ખૂબ ખૂબ શુભકામના। સાંજના 5:30 જેવું વાગી ગયું છે અને હજી નવરી નથી થઈ। વિડીયો મૂકવાનો બાકી હોય એટલે એ કામ પણ આપણે ભેગું કરવું પડે। સ્વચ્છતા અભિયાન ચાલુ હોય। આજે રવિવાર થોડોક બગડ્યો, સ્કૂલે જવાનું હતું એટલે 3-4 કલાક 2-3 કલાક તો એમાં કાઢવી પડે, એટલે કંઈ કામ હજી બહુ થયું નથી। અને બા જે છે એ સૂતા નહોતા 2-3 દિવસથી, એટલે અત્યારે થોડીક વાર સૂતા છે। સૂવા ના દઉં ને તો એને નીંદર આવે ને એટલે હુઈ જ જાય, આપણે ગમે એટલું કરીએ ને તોય। બેઠી હોય ને થોડીક વાર આરામ કરું, થાકું ને એટલે થોડીક વાર બેસી જાઉં ત્યારે વિડીયો બનાવતી હોય કે ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા, આપણાથી દૂર એને જ કરે છે જે આપણે લાયક નથી હોતા। મિત્રો, સુંદર મજાનો આ બોધપાઠ આપણને જીવનની અંદર કરાવે છે કે આપણે આપણા જીવનની અંદર અનેકો લોકો જે છે એ ઈશ્વરે આપ્યા હોય છે। એક પછી એક લોકો, આપણા સગા સંબંધીઓ, આપણા સ્નેહીજનો, થોડાક જે છે આપણે લોહીના સંબંધ દ્વારા મળેલા હોય, થોડાક એવા હોય કે આપણે ખુદે બનાવેલા હોય। ઘણા જે છે એ વફાદાર નીકળે છે, ઘણા બેવફા નીકળે છે, ઘણા આપણે સુખની અનુભૂતિ કરાવતા હોય છે, તો ઘણા જે છે એ આપણે દુઃખની અનુભૂતિ કરાવતા હોય છે। પરંતુ એક સુંદર મજાનું વાક્ય એ પણ છે કે ઘણા લોકો જે છે એ આપણાથી દૂર થઈ જાય છે અને જેનો આપણે ખૂબ દુઃખ થાય છે કે કેમ લોકો જેના વિના આપણું જીવન અશક્ય છે, આપણે જીવી શકતા નથી। એમાં આપણું સંતાન હોય, ઘણી વખત આપણી પત્ની હોય, આપણો પતિ હોય, આપણી દીકરી હોય, આપણા માતા પિતા હોય, અથવા આપણા સગા સંબંધીઓ હોય, સ્નેહીજનો હોય, કોઈ પણ હોય, ઈશ્વર અમુક લોકોને આપણાથી દૂર કરી દે છે। તો ઈશ્વરના લેખે ક્યારેય ખોટા નથી હોતા, કારણ કે ઈશ્વર આપણાથી વધારે સમજે છે કે એ લોકો આપણે લાયક નથી હોતા। બધા જ સગા સંબંધી, સ્નેહીજનો અને તમારી આસપાસ રહેતા, તમારી આસપાસ વીંટળાયેલા બધા જ લોકો જ્યારે તમારાથી વિરુદ્ધ થઈ જાય એટલે તમે નાસીપાસ થઈ જશો કે મને આ દુનિયાની અંદર એકલો કે એકલી કરી મૂકી છે, મારે કોના સહારે જીવવું, કોણ છે મારું આ દુનિયાની અંદર, હું શું કરું, મારો એવો શું અપરાધ, મેં કેટલું કર્યું સમાજ માટે, મારા ઘર માટે, મારા પરિવાર માટે, મારા સગા સંબંધીઓ માટે, આજે મારા બધા કાર્યની મને આ કિંમત મળી। પરંતુ એક વાત તમારે જેને આપણે કહીએ ને કે સોનાના પત્રોની અંદર નોંધી લેવી કે સોનાની કિંમત ક્યારેય ભંગારી કરી શકતો નથી। હીરાની પરખ જે છે ને એ ઝવેરી જ કરી શકે, ભંગારી ન કરી શકે, અને ભંગારી ક્યારેય હીરાની પરખ ના કરી શકે તો આપણે કદાચ આપણે જેને છોડ્યા છે અથવા તો આપણી વિરુદ્ધ દિશામાં ચાલે છે એને આપણી કિંમત ક્યાંથી હોય? અને એવા લોકોને ઈશ્વર આપણાથી દૂર કરી દે છે। એટલે હંમેશાની માટે મારું તો કહેવું છે કે ઉઠીએ ને પથારીમાંથી એટલે ઈશ્વરનો આભાર માની અને ઉઠી અને જ્યારે ભગવાન સૂર્યનારાયણ સામે પ્રાર્થના કરીએ ત્યારે એક પ્રાર્થના અવશ્ય કરવી કે હે ભગવાન સૂર્યનારાયણ, તમે તો પ્રકાશના દેવ છો, તમસો માં જ્યોતિર્ગમયમ અસતો માં સદગમયમ, મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ અને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ। હે સૂર્યનારાયણ ભગવાન, મારા જીવનની અંદર જે પણ મારા માટે સારું છે એ મને આપો અને ખરાબને મારાથી દૂર કરો। આપોઆપ તમારી આસપાસ રહેલો તમામ કચરો જે છે ને એ ઓટોમેટિક સાફ થતો જશે। આ મારો ખુદનો અનુભવ છે કે આપણા જીવનની અંદર આપણા વિચારધારાની, આપણા જ્ઞાનને, આપણી બુદ્ધિને, અથવા તો આપણે લાયક કોઈ વ્યક્તિ નહીં હોય ને તો એ આપોઆપ આપણાથી દૂર થઈ જશે અને એનું આપણે દુઃખ કે શોક નથી મનાવવાનો, કારણ કે તમારી પ્રાર્થનાને ઈશ્વરે કબૂલ કરી છે કે હે ઈશ્વર, મારું કોઈ પણ હોય, કદાચ મારે લાયક નહીં હોય ને તો જે મારાથી દૂર થયું હશે, તારો લાખ લાખ ધન્યવાદ કે મારું જીવન જે છે એ તારી અંદર સમાઈ ગયું। જેટલો જીવનની અંદર, સગા સંબંધીઓની અંદર, આપણા પરિવારજનોની અંદર જેટલી મોહમાયા ઓછી, એટલું જીવન જીવવું ખૂબ સહેલું છે અને સરળ છે અને શાંત છે। એમ નથી કહેતી હું કે પરિવારજનોથી અલગ થઈ જાઓ, એનાથી દૂર થઈ જાઓ, એની સાથે સંબંધો તોડી નાખો, પણ આપણે એક પ્રાર્થના કરી છે કે જે મારા માટે ખરેખર સારું નથી
એને મારાથી દૂર કરો. તો કદાચ આવા લોકો આપણાથી દૂર થઈ ગયા હોય, આપણે બોલાવતા ના હોય, આપણે નજર અંદાજ કરતા હોય, તો આવા લોકો આપણાથી દૂર થાય તો એનો શોક ન મનાવવો જોઈએ. ઉલટાનું ભગવાનને મનોમન પ્રાર્થના કરવી જોઈએ કે કદાચ ઈશ્વરે આ મારા માટે વિચાર્યું છે, આ મારા માટે સારું જ છે. જેટલી આપણે આપણા સગા સંબંધીઓ, સ્નેહીજનો, પાડોશીજનો, સમાજ અને બીજા લોકો સાથે જે ગપસપની અંદર, ખોટી ગોસિપની અંદર, ખોટી વાતચીતની અંદર, ખોટી નિંદા કુથલીની અંદર સમય પસાર કરશું, કારણ કે માણસો આપણા ઝાઝા ટચમાં આવી છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક 5 મિનિટ 10 મિનિટ ઊભી વાતો તો કરવાના છીએ. એટલો સમય આપણે સત્કાર્યની અંદર જો વાળશું તો ક્યાંક જાણતા અજાણતા આપણે પુણ્યને માર્ગે વળશું અને સારા કર્મો કરતા થઈ જશું. એટલે ઈશ્વરે આપણા માટે ઉપકાર કર્યો છે અને એ ખરેખર તમારું પ્રાર્થના સાંભળે છે. એટલે મારો તો ખુદનો અનુભવ છે કે જ્યારે જ્યારે તમે પ્રાર્થના કરો ને, એવું નથી કે ઈશ્વર સાંભળતો ન હોય. શ્રદ્ધાનો જો વિષય તો ચિંતાની શું જરૂર છે. આપણે કહીએ ને કે કોઈ ઉપર આપણે એમાં શ્રદ્ધાનો જો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે. પૈગંબરમાં ક્યાં પહેલાની સહી છે, બાઇબલમાં ક્યાં પૈગંબરની સાઈન છે. સરસ મજાની ગઝલ જે છે ને એ જલન માત્રીએ લખી છે કે શ્રદ્ધાનો વિષય હોય ને તો પુરાવાની જરૂર નથી. બાઇબલની અંદર ક્યાંય પણ, કુરાનની અંદર, કુરાન બાઇબલ છે એમાં ક્યાંય પૈગંબરની સહી નથી. આપણે ખબર છે કે આ પૈગંબરે લખ્યું છે. સદવિચારોવાળું કુરાને શરીફ છે. એમ આપણી ભગવદ્ ગીતા પણ સરસ મજાની છે. એમાં કૃષ્ણ ભગવાને શ્રી કૃષ્ણ હું લેખક છું એવું ક્યાંય લખ્યું નથી. છતાં આપણે એના ઉપર વિશ્વાસ છે કે એના એક એક શબ્દો ભગવદ્ ગીતાના આપણા જીવનમાં સાર્થકતા આપે છે. મિત્રો, આવું જ જીવન છે અને આવા જ મારા વિચારો સાથેના તમને જો વિડીયા ગમતા હોય તો ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બતાવીને બાને મારી પાસે સોફા ઉપર બેહાડ્યા છે. બાથી લઈ અને આજે જરાક ઠંડી ઓછી છે એટલે પકડી તેડી હવે છે ને ઉપડે નહીં આમ મારાથી, પણ માંડ આમ 2 પગ ઓલા લઈ હાલતા તો નથી. હાવ બંધ થઈ ગયું હાલવાનું. તો 4 પગે આમ ટેહડાઈને જ્યાં જવું હોય ને ત્યાં જાય. હવે પરિસ્થિતિ થોડીક વિકટ છે બાની, એટલે એને તેડીને જ્યાં જવું હોય ને ત્યાં ફેરવવા પડે. હમણાં 4 પગે દોડતા આમ ઢહળ છોકરું ન હાલવા શીખવું હોય 4 પગે, એની જેમ કહરતા જોઈ બેઠા એને હક તો છે જ નહીં જીવને. બહુ ધલવલિયો જીવડો થઈ ગયો છે. ભૂખની ખબર નથી અને હવે બાને ભૂખની ખબર નથી. આપણે જમાડીએ ને તો જમે, ના જમાડીએ ને તો એમને ભૂખ્યા બેઠા રહીએ. એટલે બપોરે દૂધ પાક કર્યો હતો. આજે 15 તારીખે વિડીયો તમને મળશે. કાલે 16 તારીખે હું જ્યારે ફ્રી હોય ને, બા મૂડમાં હોય ને ત્યારે વિડીયો બનાવતી હોય. એટલે એકાદો દિવસ આગળ પાછળ વિડીયો બનતો જ હોય, કારણ કે પેન્ડિંગ રાખવો પડે. કાલે જ મારે નહોતો મૂકાણો વિડીયો. કોણ દેખાય રમે છે જરીક વાર બોલે તો હમણાં જો નબળાઈ પડી ગયા છે. બહુ વાતું નથી કરતા, હસતા નથી, વાતું નથી કરતા. લવો તો હાવ નથી વળતો. સીતારામ સીતારામ સીતારામ. રામ લક્ષ્મણ જાનકી રામ. સીતારામ સીતારામ બોલાય. સીતારામ સીતારામ. એને કંઈ ન ગમે. વૃદ્ધાવસ્થા જેવી એ કઈ ભયંકર અવસ્થા છે નહીં. આ તો સારું છે કે પાસે બેહવાવાળું છે, વાતું કરવાવાળું છે, પછી એને હાજી નાજી કરવાવાળું છે, તેડીને ઉપાડવાવાળું છે. બિચારાઓને કંઈ ખબર પડે એમ કહીએ ને કે કાંઈ ખબર જ નથી બાને કાંઈ. એટલે કાંઈ આપણે જે કરીએ નહીં ભલે, ખાવા દો તોય ભલે, ના ખાવા દો તોય ભલે, તમે બોલાવો તોય ભલે, ના બોલાવો તોય ભલે. કેવા બા છે. હજી બસ એક વસ્તુ એના મગજમાંથી નથી જાતી. બેઠા હોય ને તો બસ તે હંજવારી વારી લીધી, પાણીનું નળ પાસે જઈને નળ એક ચાલુ કરી આવે, 4 પગે જઈને એવું હજી કહેતા. ક્યાં જાવું બા? શું કરવું છું તમારે? શું કરવું? હા કોણ દેખાય? કોણ છે એમાં? મને લાગે હવે એને હૂજતુંય નથી બહુ. બાય કોણ બાય છે?
જો ખબર પડે ને કેવાનું હું નતો રખતી બાઈ છે લાખીબેન છે લાખીબેન લાખીબેન છે આ લાખીબેન આ હા હા છે ને આજ બેઠા ને તો એની અરે મેળાવ્યો વિડીયો બનાવવાનો નહીં તો હમણાં તો કાં હુતા જ હોય અને કાં છે ને આમાં આમાં હળિયું જ કાઢતા હોય ચાર પગે ધલવલાટ 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 જીવને પંખો કરું ને તો ઠંડી લાગે બાને ઠંડી લાગે અને બાકી કોક માખી ઘરમાં ઓલા ફુવારા છાંટીએ કારણ કે ઘરની અંદર ને અંદર ટોયલેટ ને બાથરૂમ ઘરમાં જ કરે એટલે ગમે એટલી તમે સ્વચ્છતા રાખો ને એટલે ક્યાંક ને ક્યાંક તો માખી એકાથી ઘરી જ જાય માખી છે ને એ બહુ ગંદકીની નિશાની છે બહુ એટલું આખો દિવસ મારો એમાં ને એમાં સ્વચ્છતામાં જ જાય કાલે ચોટીલા ગઈ હતી ને ખબરથી હાઈ જુતી એમને એમ થયું એટલે એક દિવસ ઘર રેઠું મૂક્યું તો મારે આજે રજા લઈને આખું બધું સાફ કરવું પડ્યું કારણ કે જણી જણ ને બાઈ એટલે આજ બાને વ્યવસ્થિત કર્યા ગાઉન પાછું કાઢીને બીજું ચણિયાને બધું પેલું કર્યું હતું એ પાછું પહેરાવ્યું તો એ જો મને એવું લાગે છે કે અત્યારે પાછું હમણાં બદલાવવું પડશે સીધ જાવું બીજા મોટા મોટા ગાઉન છે ને બાને કંઈ થતાય નથી મારા ગાઉન તો થાય નહીં ટૂંકા કરવા પડે સિલાઈ ભરવી પડે આપણું બોડી ક્યાં ને એનું બોડી ક્યાં જો જોવે પછી કોણ છે કોણ દેખાય કોણ લાખી આઈ જ્યોતિ આઈ હા લાખી આઈ જ્યોતિ આઈ અને મન હોય ને મને હમણાં તો બહુ મોઢું નથી પલકાવતા હક નથી બસ જો એક આ ધલવલાટ છે ને એ ઓછો થાય ને તો કંઈક સારું ધલવલાટ નથી જાતો જ નથી ધલવલાટ નીચે સ્વેટર પહેરાવ્યું નાનકડું ઓલું બ્લાઉઝ છે એવું પછી એની નીચે એનું કાપડું છે ઉપર એની માથે ગાઉન પહેરાવ્યું છે એટલે આખું ગાઉન હોય ને તો ઉપાધિ નહીં રહે કાંઈ ખુલ્લું રહે નહીં અને ગાઉન આમ સારું બાકી તો બાને ડ્રેસ ને લેગીસ ને એવું તો કંઈ પહેરાવી ન શકાય ટોયલેટ બાથરૂમની પ્રોબ્લેમ છે એટલે જાવું બેહો 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 એ ક્યાંક બેહો જજે પૈતે એમ કરે ક્યાંક બેહો કેવા કરે ક્યાંક બેહો ક્યાંક બેહો ક્યાંક બેહો બેહો એ ક્યાંક બેહો બેહો હું જે કરું ને બધું એને કરવાનું નાના છોકરા જો આપણે ચારા ન પાડતા હોય એમ આપણે યાર બધું કરે હક ક્યાં જીવડાને ત્યાંથી મારાથી આમ આગે આગે વૈયા જ જઈશ અહીંયા બેહો ત્યાં જ જાવ જોઈએ બારી એને બારી ઓલી આઘી છે ને જોઈને હમી કરી દઈશ ખેત છે જોજો પડદો છે ને જરાક બારીથી આખો થઈ ગયો છે આમ દેખાય તમને જરાક એને હમો કરવો જોજો હમણાં એવું કરશે એ જોજો હજી હવે આટલો હલાતું નથી જો ફેરો કરી લીધો આ તો એનાથી એને થતું નથી બાકી આ મને કંઈ કામ ન કરવા દે અને મને બેહવાય ન દે બધું પરફેક્ટ હોવું જોઈએ કાંઈ વસ્તુ આડાવડી વિચારો કે જ્યારે બા ચોખલા હશે અને જુવાન હશે ત્યારે કેવા ઓલા જુવાન હશે ચોખલા હું જુવાન હશે ત્યારે બા કેવા ચોખલા હશે બેઠા સ્ટેજથી બધું એકદમ નીટ એન્ડ ક્લીન જ રહેવું જોઈએ આ તો એને ખબર નથી કે આ મેં આવું બધું પહેર્યું છે નહીંતર આ બા એની મગજ અત્યારે છે ને બહુ નથી એકદમ અવિરત જાગતો તો બાની આંખું જો કેવી થઈ ગઈ હવે આ ઉંમરના ઘટપણના પ્રભાવ છે પહેલાં જો સરસ આમ વિડીયોમાં બોલતા સરસ આપણે જે બોલાવતા એ વાતો કરતા 2 મિનિટ થાય ને એટલે વ્યવસ્થિત બેહવું હોય તો બેહે નહીં તો વિચલિત મન થઈ જાય થોડીક વાર થાય એટલે થોડીક વાર થાય તો જો પાછું મોઢું આમ પકડીને બેસી જાય અને કંઈક એવી પ્રોબ્લેમ અંદરથી થતી હશે ને નહીંતર બાને ડાયાબિટીસ નથી બીપી નથી કોઈ તકલીફ નથી તાવ શરદી ઉધરસ આટલી શિયાળો ગયો પણ બાને જરાય ઉધરસનું ઠાંકું આવ્યું નથી નાકમાંથી કોઈ દિવસ પ્રવાહી એને ટેપકું નથી આપને હજી અવાજ બેસી જાય ને ગળું થાકી જાય ને થાક લાગે ને આ એનો ઉંમરનો થાક છે બીજું કાંઈ નથી ને પાછો વધારે તો છે ને એને મગજનો પ્રભાવ છે આ નખ એનો મરી ગયો છે કામ આમાં નખ છે ને એનો ખોટો છે એવો નખ આવે છે સીતારામ સીતારામ સીતારામ
સીતારામ સીતારામ સીતારામ. હજી ત્યાં જ જીવશે, બારીએ જ જીવશે, હજી બારીએ જ જીવ. બારીનું જ એને પકડી પકડીને બારીનું જ કામ કરવું છે. બોલો, જે ધલવલાટ છે ને જ્યાં સુધી જીવનમાંથી ન જાય ને ત્યાં સુધી આપણે મગજને શાંતિ ન મળે. મગજમાં બહુ ધલવલાટ છે. મારા હાહરા હતા ને હાવ શાંત હતા, એક ધારા બેઠા રહીએ, કાંઈ જાતની માથાકૂટ નહીં. જજે હજી પડતો હરખો કરે છે, હરખો હાવ લેવલમાં લે. બારી જરાય ખુલ્લી, પ્રકાશ ક્યાંયથી ન પડવો જોઈએ. કાચ હોય ને, કાચ આપણા ઘરના બારીના, પડદો ઓટી ગયો એટલે કાચ દેખાય તો કે મચ્છર ગરશે. બારીના પડદા બંધ કરી દો, પડદા બંધ કરી દો. હવે બારી કાચ જ બનશે, ત્યાંથી મચ્છર ક્યાંથી આવે? હું હોય તો મજા આવે ને, ઘરે દીકરો હોય ને તો કંઈ બોલે નહીં, ટીવી જોઈ રાખે. આપણે ક્યાંક મૂકીને ગયા હોય ને, જવું પડે. આપણે કંઈક એવું માનતા કરીએ ને કંઈક ને ક્યાંક હારા હંતા કામે જવું પડતું હોય તો એને મજા ના આવે, જરાય મજા ન આવે. કારણ કે વાતું ન કરે. આપણે તો જતી માથું ઓળીએ ને ખવડાવીએ, પાસે બેહાડીને ને હરખા કપડાં લતા આમ ઢંગવાળા કરીએ ને. જેન્ટ્સને બિચારાઓને સેવા કરે, પણ એટલી થોડી આપણા જેવી લેડીઝ જેટલું કરે. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે દીકરાઓ તો બધા એના હારા જ હોય, પણ ભગવાન બહુ હારી દેજે. કારણ કે જે એક લેડીઝ કરી શકે ને એ બિચારા દીકરાઓનો એનાથી ન થાય. અમુક એની મર્યાદા આવી જતી હોય. છતાંય મારે તમારો ઘરવાળો સારો છે કે હું ન હોય ને તો એ બાને ટોયલેટ સાફ કરે, છીપી કાંઈ પણ કર્યું હોય સાફ કરી, પાછા કપડાં ચેન્જ કરી દે. માં છે ને જનેતા છે, પહેલાં એને કર્યું, હવે આપણા કરવાનો વારો છે. આપણે નવાઈ કાંઈ નથી કરતા. કર્મનું પોટલું બાંધીએ છીએ આપણે, જે પણ કરીએ છીએ ને. અમે તો બે જણા અમારા કર્મનું પોટલું બાંધીએ જ. ઈશ્વર આગે આગે ગોરખ જાગે કહીએ ને, આગળ જે થાય અમે પ્રાર્થના કરીએ કે જીવનના છેલ્લા સંજોગોની અંદર અમારે કોઈની સેવાની જરૂર ન પડે. અમે જીવીએ જીવે ત્યાં સુધી અમે બે જણા એની સેવા કરીએ, એનું ફળ ભગવાન અમને આપે કે અમારે કોઈની સેવાની જરૂર ન પડે. જો શાંતિથી બેઠા જ ત્યાં સુધી મારા જીવને શાંતિ છે. જેવા એ તો અલગ ડોલક કરશે એવું મારે ઊભું થવાનું અને એની પાછળ ફરવાનું. હવે જો કે પડવાની બીક નથી, પણ આમ ચાર પગે ઢળીને ફરી આમાં ડેલે ને વયા જાય. ડેલે તાળું દઈ દીધું, લોકો અહીંયા અત્યારે જ ખુલ્લો રાખ્યો જારીનો, બાકી ડેલોય ખોલીને બાર નીકળી જાય. હવે ચાર પગે નીકળેશ. ધલવલાટ તો મગજમાંથી જાતો જ નથી. જો એમ પકડીને બેસી ગયા છે. હાલો આવજો બધાય, સીતારામ. નાસ્તો બનાવવાની તૈયારી કરું છું. રોટલીનો લોટ બાંધવો છું. રોટલીનો લોટ બંધાઈ જાય ને પછી થોડીક નાસ્તાની રોટલી કરી લઉં. ફ્રેશ થઈ ગયા, બહાર થોડુંક વાર જપી ગયા છે તો એના માટે નાસ્તો સવારમાં 3 જણા માટે ને ચાપલી માટે, અને એક બીજી ખુહરી છે. ઉઠીને આપણે આપણું ગમે એટલું હોય, આપણું કર્મ ભૂલાય નહીં. સીધી તેને જઈ વળે જે પરસેવે નાય. સફળતા એને જ મળે કે જે પરસેવે નાય. પણ અહીંયા પરસેવે નાવાનો મતલબ એવો નથી કે તમે દોડી અને પરસેવો વાળી દો તો તમને સફળતા મળે. માણસ જે છે ને શરીરથી કામ કરે ને તો પેટ પૂરતું કમાય, ખાલી શરીરથી, તનથી. માણસ જે મજૂર વર્ગ જે છે એને તમે જુઓ કે રોજી રોટી જે છે ને એ થોડીક મળે, પણ બુદ્ધિથી તમે કામ કરો ને તો તમારા ધનના ઢગલા થાય. ઈશ્વર પાસે ઉઠી અને બીજું કંઈ માગીએ કે ન માગીએ, એને હાથ જોડી એનો ધન્યવાદ માની કે હે પ્રભુ, મારી જે છે એ નાની એવી નિંદ્રા અવસ્થારૂપી મૃત્યુમાંથી તમે મને વહેલી સવારે જગાડી. તમારો ખૂબ ખૂબ આભાર. હે દીનાનાથ દ્વારકાધીશ, જે આપણા આરાધ્ય દેવ હોય, આપણા ઈષ્ટદેવ હોય, આપણી કુળદેવી માતા હોય, આ બધાના ચરણોની અંદર ઉઠી અને પ્રાર્થના કરી લઈએ. મારે તો ક્યારે ઉઠું એ મને ભાન જ નથી હમણાં તો. પણ કમસે કમ આપણે જમણા હાથના દર્શન કરીને બોલીએ કરાગ્રે વસતે લક્ષ્મી. જો છે આપણે બોલીએ છીએ ને એનો મિનિંગ શું છે? કરાગ્રે વસતે લક્ષ્મી એટલે આ કર અગ્રે, આ આપણી આંગળીઓ છે ને એનો અગ્રભાગમાં માં લક્ષ્મીનો વાસ છે. લખો છો એટલે તમને વિદ્યા પ્રાપ્ત થાય છે, અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. સારી વિદ્યા હોય તો સારી નોકરી મળે, સારું આપણે કમાઈએ. પછી કર મધ્યે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, અહીંયામાં સરસ્વતી છે, અને કર મધ્યે એટલે મધ્ય ભાગની અંદર તું ગોવિંદા, કર મધ્યે તું ગોવિંદા,
કરના મધ્ય ભાગમાં, આપણા પંજાના મધ્ય ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ વસે છે, ગોવિંદ વસે છે. તો પ્રભાતે કર દર્શનમ, સવારમાં ઉઠી અને એના હાથના દર્શન કરવા અને પ્રભુનો ઉપકાર માનવો કે નાનકડા એવા મૃત્યુમાંથી તે પાછા અમને જાગૃત કરી અને અમારી યાદ શક્તિ પાછી આપી દીધી કે આપણે કોણ છીએ. બાકી તો આપણે મૃત્યુમાં તો ખબર નથી, કોણ આવીને મારી નાખે, કોણ આવી જાય, કોણ શું કરે. નીંદર એટલે એક નાનકડું મૃત્યુ છે અને એમાંથી પાછા આપણે જાગી ગયા છીએ. તો ઉઠીને જો કે સ્નાન જ કરવું જોઈએ, સીધે સીધું. નાનકડો મૃત્યુ આપણે આવે ને એટલે આપણે ઉઠીને સ્નાન કરવું જોઈએ, પણ મારી પાસે એ સમય નથી અત્યારે કોઈ ઠાઠી સ્નાન કરું. પહેલાં હું કામ કરી લઉં, પછી હાવ નવરી થાવ ને ત્યારે જાવાટાણી યુનિફોર્મ પહેરવો હોય એટલે પછી નાવ. ભલું કરે ભગવાન, આ એક નિયમ નથી પડતું, પણ આટલાય ભાગદોડની વચ્ચે થોડુંક હું મારું નિયમ તો કરી જ લઉં. આપણે ભીખા રહીએ ને એક ટાઈમ તો હાલે, પણ આપણી પાછળ જે નભતા હોય ને એને ભીખા ન રહેવાય. એ એક આશા લઈને બેઠા હોય કે હમણાં ઉઠશે. એકાદું બે ગાય ઊભી હોય, અહીંયા ગાયુંના તો ઢગલા હોય પાઉં ખાવા માટે, એટલી રોટલી હું કરી ના હાકું કૂતરાને ગાયું. પણ એક બે કૂતરીઓ એવી છે ને કે જે રોટલી જ ખાય છે અને ગોળના ચૂરમા ખાય, એટલે એના માટે આપણું નિત્ય કર્મ કરીએ. બાકી તો આપણો જંજારની અંદર તો કામ કોઈ દી ખૂટવાના જ નથી, કોઈ દિવસ આપણું કામ ખૂટવાનું નથી. બેનો જે છે ને એ કોઈ દી એમ ન કહે કે હું નવરી છું, ખબર નહીં કોઈ નવરા થઈને બેસી જતા હોય તો. મારી પાસે તો આ સમય જ નથી. એટલે ભગવાન પૂછશે કે બેટા હું કરીને આવી, એટલે એમ તો ન કહેવાય કે સર ભગવાન મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં એક તારું નામનું કંઈ સારું કર્મ કર્યું નથી. ઉપર જઈએ ને મિત્રો એટલે એક અફસોસ ન થવો જોઈએ, અને મૃત્યુના સમયે તો જરાય અફસોસ ન થવો જોઈએ કે હું પૃથ્વી ઉપર ગઈ એટલે કાંઈ જ કરીને આવી નહીં. એટલે થોડું ઘણું આપણું નિત્ય કર્મ ગમે એટલા કામમાં વ્યસ્ત હોય ને, નિત્ય કર્મ થોડુંક કરી જ લેવું. કારણ કે બધુંય મૂકીને વયા જાઉં, સાથે લઈને જાઉં તો આપણા કર્મ લઈને જાઉં, અને કર્મરૂપી આપણને પાછો આપણો પાછળનો અવતાર મોક્ષ મળે એવા તો આપણે કાંઈ કર્મ કર્યા જ નથી. એટલે અવતાર તો મળવાના જ છે. તેને 84 લાખ યોનિની અંદર આપણા અવતાર થવાના છે. આપણે ઘણી વખત વિચાર આવે કે ભગવાને આ પૃથ્વી ઉપર આ પ્રકૃતિનું સર્જન કર્યું ત્યારે બધું જે છે ને એ પાછું બનાવ્યું એણે. જીવ, સજીવ, પશુ, પક્ષી, નાના નાના જીવડા, આ બધું જ બનાવ્યું. તમને એમ થાય કે ઉઠી ઉઠીને ભાષણ આપવા માંડ્યા, ભાષણ નથી, આ સમજવા જેવી વાત છે કે આપણે જીવડાને જોઈને એની કાંઈ કિંમત કરતા નથી. હાવ નાના નાના તુચ્છ જીવડા છે, પશુ છે, પક્ષી છે, માનવ છે, બધા જ છે. તો આ શું છે? આ આપણા જ એક કર્મના ફળ છે કે તમે કઈ કર્મને કારણે કયો જન્મ પામશો. પાછા ઘણા માણસ જે છે ને જીવતે જીવતા ગધેડા હોય, જીવતે જીવતા ગધેડા હોય, બસ ઢહેડો જ કરે, ઉઠે ત્યાંથી ઢહેડો, અને કમાતા તો એટલું જ હોય. અને ઘણા માણસ જે છે ને પૃથ્વી પર બેઠા બેઠા રાજ કરતા હોય, આ જે છે એના કર્મના પરિણામે હોય. એટલે આપણે માણસની યોનિમાંય ઘણા બધા પશુ પક્ષીઓના કર્મ એનો અવતાર ભોગવતા હોઈએ. તો 84 લાખ યોનિની અંદર આપણો અવતાર આવે, એમાં પછી ફરીને એક વખત માનવ દેહ આવે, અને આ માનવ દેહ જો આપણે મેળવવો હોય ફરીથી, જોકે મને તો બહુ કંટાળો આવે છે કે આવો માનવ દેહ આપે ને ભગવાન, એના કરતાં આવે મોક્ષ આપી દે ને તો સારું. ઈશ્વરને કાયમ ચરણોની અંદર પ્રાર્થના કરું કે ઈશ્વર એકય લાખીઓની અંદર હવે અવતાર આપતો નહીં, તારા ચરણોની અંદર બેહાડી રાખજે, તારા હૃદયની અંદર સ્થાન આપી દેજે દ્વારકાધીશ. જાણતા અજાણતા કંઈક કર્મ થયા હોય ખરાબ તો ખબર નહીં, બાકી તો મારું જીવન તો જે છે ને એ કામની અંદર જ ગયું છે. તો આ જીવ, પશુ, પક્ષી, નાના તુચ્છ જીવડા જે છે જે સાવ આપણે એમ થાય છે કે કાંઈ શું કામના હશે, તો આ બધાય માટે થઈ અને આપણે મુક્તિ પામવી હોય તો સારા કર્મ કરવા પડે, અને એના માટે આપણે સારું કર્મ કરવું પડે. કારણ કે કર્મ વિના તો બધું નકામું જ છે. કર્મ કોઈને છોડતું નથી. માનવ કદાચ છોડી દે, પરંતુ કર્મ